નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 1 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। આજથી 1 જુલાઈથી દેશભરમાં 3 નવા કાયદા અમલમાં આવી રહ્યા છે। આ કાયદા સાથે આઈપીસી અને સીઆરપી નાબૂદ કરવામાં આવે છે। હવેથી કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાશે। વિલંબ બદલ પોલીસ સ્ટેશનના કર્મચારી સામે કાર્યવાહી કરાશે। સમગ્ર બાબતે કચ્છના પ્રખ્યાત એડવોકેટ દેવાયત બારોટે વિસ્તૃત છણાવટ કરી। અત્યાર સુધી જે છે અંગ્રેજોના વખતથી અને ભારત આઝાદ થયો ત્યારથી સાહેબ જે કાયદાઓ ચાલતા હતા એ જ કાયદાઓ અત્યાર સુધી હતા। આજ રોજથી એટલે કે 1 જુલાઈ 2024થી એ 3 જે મુખ્ય કાયદાઓ છે, આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ, સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ભારતીય પુરાવા અધિનિયમ, એમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવેલો છે। ખાલી એના નામ બદલ્યા છે એટલું છે, એની કલમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે। એ કાયદા હેઠળની સજાની જોગવાઈઓ છે એમાં પણ ફેરફાર કરવામાં આવેલો છે। અને ખાસ કરીને જે અમુક કલમો છે એને હંમેશા માટે રદ કરી દેવામાં આવેલી છે ને અમુક કલમો જે છે એને મર્જ કરી અને એની સજામાં ફેરફાર કરવામાં આવેલો છે। ને એ તમામ જે 3 કાયદા છે, જે આઈપીસી હતી એને અત્યારે જે નામ આપવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, સીઆરપીસી હતી એને જે નામ આપવામાં આવેલું છે કે ભારતીય ન્યાય સંહિતા, અને પુરાવા અધિનિયમ જે છે એને જે નામ આપવામાં આવ્યું છે ભારતીય સાક્ષ્ય સંહિતા। એટલે આ જે 3 કાયદાઓ છે આજ રોજથી અમલ થઈ ગયેલા છે। પહેલા જે કલમો 511 હતી એની જગ્યાએ અત્યારે એ કલમોને મર્જ કરી અમુક જે અંગ્રેજોના જમાનાની કલમો હતી એને રદ કરી અને 358 કલમો સુધી સીમિત કરી આપવામાં આવેલું છે। અને તેમાં પણ ખાસ કરીને જે સુધારા કરવામાં આવેલા છે એમાં જે ડિજિટલ એવિડન્સ છે એને ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે આ કાયદા હેઠળ। આજ રોજથી જે અમલમાં આવેલા છે એમાં જે દાખલા તરીકે પહેલા પણ 0 નંબરથી એફઆઈઆર નોંધ કરવાની કાયદામાં જોગવાઈ હતી, પણ એ આદેશાત્મક ન હતી। પોલીસને ગુનાની ગંભીરતા જોતા લાગે કે ભાઈ ફરિયાદ જે છે એ અત્યારે 0 નંબરથી નોંધવાની છે, નોંધી શકતા। ત્યારે અત્યારે નવા સુધારેલા કાયદા પ્રમાણે 0 નંબરથી જે એફઆઈઆર કરવી ફરજિયાત કરી નાખી। એટલે કે ગુનો જ્યુરિડિક્શન નક્કી કરેલું છે, જે પોલીસ સ્ટેશનની હદમાં ગુનો બને એ પોલીસ સ્ટેશન એની તપાસ કરે ને ત્યાં જ એફઆઈઆર નોંધવી જોઈએ। પરંતુ અત્યારે નવા કાયદા પ્રમાણે ગમે તે જગ્યાએ આપણે 0 નંબરથી એફઆઈઆર દાખલ કરાવી અને એ એફઆઈઆર છે એ લાગુ પડતા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થશે અને ત્યાં જે છે એને નંબર આપવામાં આવશે। અને આખી પ્રક્રિયા જે છે એ ઓનલાઈન કરવામાં આવશે। એફઆઈઆર નોંધાયા બાદ તપાસ ક્યાં પહોંચી એ પણ ઓનલાઈન જે ફરિયાદી છે એ જોઈ શકશે। એ પ્રમાણેનો એમાં સુધારો કરવામાં આવ્યો છે। ધરપકડના નિયમો છે એમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે કે વૃદ્ધો અને નાના ગુનેગારો એટલે કે 3 વર્ષ સુધીની સજા સુધીના ગુનાઓને છે એની ધરપકડ કરતા પહેલા ડીએસપી અથવા એના ઉપરી અધિકારી જે છે એની મંજૂરી મેળવવી પડશે, ત્યારબાદ જ એની ધરપકડ કરી શકાશે। આમ પણ અત્યારે જે જૂના કાયદા છે એમાં પણ નામદાર સુપ્રીમ કોર્ટે અર્નેશ કુમારનો જે જજમેન્ટ આપ્યો એના પછી બિનજરૂરી ધરપકડ ટાળવા માટે પોલીસ જ એ વ્યક્તિની અટક કરીને જામીન આપી દેતી હતી। નવા સુધારેલા કાયદામાં જે છે એટલો ફેરફાર કરવામાં આવેલો કે ભાઈ હવે આવા નાના ગુનેગારો છે અથવા વૃદ્ધ ગુનેગારો છે એની અટક કરતા પહેલા ડીએસપી અથવા એના ઉપરી અધિકારીની મંજૂરી લીધા બાદ જ એની ધરપકડ કરવી। એ પ્રમાણેના આખા ફેરફાર કરવામાં આવે છે। પછી ટ્રાયલની એક સમયસીમા નક્કી કરવામાં આવે છે। આરોપ ઘડાઈ ગયા બાદ તાત્કાલિક ટ્રાયલ શરૂ કરી દેવી અને ટ્રાયલ પૂર્ણ થયા બાદ એટલે કે ફાઇનલ હિયરિંગ થયા બાદ જે છે એ 45 દિવસની અંદર એ ચુકાદો આપી દેવો, એવો પણ નવો એટલે કે જે તારીખ પે તારીખની જે જોગવાઈઓ જે હતી અને એનો જે લાભ આરોપીઓ મેળવતા હતા એમાં પણ કંઈક અંશે આ નવા સુધારેલા કાયદા પ્રમાણે રોક આવશે। પછી જે મહિલા અને બાળકો સંબંધિત ગુનાઓ છે એમાં સજામાં વધારો કરવામાં આવેલો છે। ખાસ કરીને જે સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગ રેપના જે કિસ્સાઓ છે એમાં જે છે નવા કાયદા અત્યાર સુધી એમાં 10 વર્ષ સુધીની સજાની જોગવાઈઓ હતી, અમુક કિસ્સાઓમાં આજીવન કેદ સુધીની જોગવાઈ, એમાં જે છે
અત્યારે નવા કાયદા પ્રમાણે હવે મૃત્યુદંડ એટલે કે ફાંસી સુધીની આ ગેંગરેપના કેસમાં સજાની જોગવાઈઓ કરવામાં આવેલી છે. એટલે આ જે કાયદાઓ આવ્યા છે એના કારણે ન્યાય પ્રણાલીના પર ધરખમ ફેરફાર થશે. એના માટે ન્યાયમૂર્તિ સાહેબોની પણ ટ્રેનિંગ કેમ્પો પૂર્ણ થઈ ગયેલા છે, પોલીસ અધિકારીઓના પણ ટ્રેનિંગ કેમ્પો પૂર્ણ થઈ ગયેલા છે, અને વકીલ સાહેબો પણ જે છે એ નવા કાયદા પ્રમાણે નવી બુક પ્રમાણે અત્યારે જે છે એ આજના દિવસથી એટલે કે 1 જુલાઈ 2024 થી એ જે છે એ પોતાની કાર્યપ્રણાલીમાં આખો બદલાવ કરી અને નવી કલમો અને નવી જોગવાઈઓ પ્રમાણે જે મેટ્રો દાખલ કરતા છે. પણ હવે જે નવા કાયદા છે એમાં જ્યારે ટાઈમલાઈન બાંધી જ આપવામાં આવી છે તો એના પ્રમાણે જ્યુડિશિયલ ઓફિસર્સ, એના પ્રમાણે જે છે એ વકીલ સાહેબો, એના પ્રમાણે જે છે એ સ્ટાફ એને અનુકૂળ થવું જ પડશે, કારણ કે એમાં ટાઈમલાઈન બાંધી આપવામાં આવેલી છે. એટલે એના પ્રમાણે બદલાવ કરવો જ પડશે કે આરોપ ઘડાઈ ગયા બાદ આટલા સમય મર્યાદામાં ટ્રાયલ પૂર્ણ કરવી અને એના પછી જે છે 45 દિવસની ફાઇનલ હિયરિંગ પછી 45 દિવસની અંદર જજમેન્ટ આપવું. એ હવે જ્યારે મેન્ડેટરી કરી દેવામાં આવ્યું છે તો એમાં આખા જે સિસ્ટમ છે એના પ્રમાણે એને વર્તવું જ પડશે અને એના પ્રમાણે એને ચાલવું જ પડશે. ચોક્કસ સાહેબ, હું આપને એક કિસ્સો જણાવવા આવું છું કે જ્યારે અમારા યુનિટ લોર્ડશિપ આવ્યા હતા, આપણે પરેશ ઉપાધ્યાય સાહેબ એ દયાપર કોર્ટના લોકાર્પણ કરવા માટે આવ્યા હતા, ત્યારે એને કીધું હતું કે આ દાઉદ ઇબ્રાહીમનો ઉદય શું કામ થયો, વીરપ્પનનો ઉદય શું કામ થયો? કારણ કે કાયદાની પ્રક્રિયા જ એટલી લેન્ધી હતી કે જેના કારણે જે દાખલા તરીકે મકાન માલિકો છે એ જે છે એ કોઈ ભાડૂત પાસેથી ખાલી કરાવવા જાય તો કોર્ટની પ્રક્રિયામાં વર્ષો નીકળી જતા, ખર્ચના ખાડામાં ઉતરી જતા અને માનસિક ત્રાસ સહન કરવો પડતો, કારણ કે કાયદાની પ્રક્રિયા જ એટલી લેન્ધી હતી. એના કરતાં દાઉદ ઇબ્રાહીમ પાસે જાય તો એ જે છે એ તરત જ ત્યાં એના બિસ્તરા પોટલા બહાર ફેંકીને સેમ ડે એને કબજો અપાવી દેતો હતો. એટલે કાયદાની જે લેન્ધી પ્રક્રિયા હતી એના કારણે આ ગુનાખોરોનો ઉદ્ભવ થયો હતો. એવી રીતે એમણે વીરપ્પનનો દાખલો ટાંક્યો હતો કે એને કોઈ સાંભળવા વાળું નહોતું. જે ફોરેસ્ટના અધિકારીઓ એ આદિવાસીઓ પર જે રેપ, બળાત્કાર અને બીજા જધન્ય અપરાધો કરતા હતા ત્યારે એ વીરપ્પનની બેન સાથે એવા અપરાધ થયા અને એને જ્યારે મર્ડર થઈ ગયું ત્યારે એને કોઈએ સાંભળ્યું નહીં. ત્યારે એણે આ બદલાની ભાવનાથી એનો વીરપ્પનનો ઉદય થયો અને પછી આખા દેશને રંજાડનાર એક આતંકવાદી બની ગયો હતો. એટલે જ્યારે કાયદાની પ્રક્રિયા લેન્ધી છે ત્યારે લોકો કોર્ટમાં આવતા ડરવા લાગ્યા, કોર્ટમાં આવવાનું ટાળવા લાગ્યા અને આવા એનાર્કિસ્ટ માથાભારે લોકો છે એનો આશરો લેવા લાગ્યા. હવે આ નવા સુધારા આવ્યા છે એમાં જે ટાઈમલાઈન બાંધી આપવામાં આવી છે એના પ્રમાણે જે છે એ આવા જે છે વચેટિયાઓ છે એના ઉપર પણ ચોક્કસ અંકુશ આવશે અને એના કારણે જે છે એ સામાન્ય રીતે પ્રજાને જ ફાયદો થશે. બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી. કેજી થી ધોરણ 10 CBSE બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9825606503, 8758998877. ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ. દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી www.divyabrahmlok.com. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.